નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 4-5 દિવસથી તાપમાનમાં એકાએક ઉછાળો આવ્યો છે અને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ગામોને બાદ કરતા લગભગ આખા ગુજરાતમાં 40 ડિગ્રી આસપાસ અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં રાજકોટ સહિત 42 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાવા લાગ્યું છે. હજી 1-2 ડિગ્રીનો વધારો થાય એક અઠવાડિયા દરમિયાન એવી આગાહી છે. એટલે હવામાન વિભાગ એલર્ટ જાહેર કર્યું છે. જુદા જુદા જે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ ને જે બધા હોય છે એના સિગ્નલો, જે એના સાઇન, એ રીતે જાહેરાત કરી છે. એટલે ટૂંકમાં તાપમાન 43-44 ડિગ્રી સુધી પહોંચે એક અઠવાડિયામાં એવી પૂરી શક્યતા છે. હવે આ તો આપણા હાથમાં તો છે નહીં કે રાતોરાત આપણે એને પાછું 35 ડિગ્રી 32 ડિગ્રી સુધી લઈ આવી શકીએ. જ્યાં સુધી કુદરતને એનો ક્રમ ચાલુ રાખવો છે ત્યાં સુધી તો ચાલુ રાખશે. પણ હવે આપણે આનાથી બચવું કેમ? આપણે વ્યક્તિગત રીતે, આપણા પરિવારે અને આજુબાજુની જે જીવસૃષ્ટિ છે, આપણા અતિથિઓ, આંગણાના અતિથિઓ, એને કેમ બચાવવા? તો એ 3 લેયર પ્રોગ્રામ, 3 ત્રિસ્તરીય કાર્યક્રમ આપણે હાથ ધરવો જોઈએ. સૌથી પહેલાં તો આ તાપમાં આપણે વ્યક્તિગત રીતે કેવી રીતે ધ્યાન રાખવું અથવા બચવું, અથવા તો એને માટેની શું ટિપ્સ જે આપણા આયુર્વેદાચાર્યો અથવા તો આપણા ડૉક્ટરો આપતા હોય છે, તો એ થોડી એની પહેલાં વાત કરીએ. સૌથી પહેલાં તો મોટે ભાગે જે મેક્સિમમ ટેમ્પરેચર હોય છે, જેને આપણે 42 ડિગ્રી 43 ડિગ્રી કહેતા હોય, એ કયા ગાળામાં હોય છે એ પહેલાં સમજી લેવું જરૂરી છે. મોટે ભાગે 11 વાગ્યાથી લઈ અને લગભગ 2:30-3 વાગ્યા સુધીમાં મેક્સિમમ ટેમ્પરેચર આપણે ત્યાં હોય છે કોઈ પણ જગ્યાએ. એટલે 11થી લગભગ 2:30-3 સુધી. તો આ ગાળામાં તો કોઈ પણ સંજોગોમાં બહાર ના નીકળવું, 11 વાગ્યાથી લઈ અને 3-1 વાગ્યા સુધી. અને એની પહેલાં થોડુંક નીકળવાનું થાય અથવા એના પછી નીકળવાનું થાય, અથવા કોઈ પણ સંજોગોમાં આ ગાળા દરમિયાન ખુલ્લા વાહનમાં નીકળવાનું થાય. જે લોકો કાર લઈને નીકળે છે કે બંધ વાહનો લઈને નીકળે છે એને બહુ વાંધો નથી, પણ જે લોકો ખુલ્લા વાહનોમાં નીકળે છે, જે લોકો ચાલીને નીકળે છે, કોઈ સાયકલ સવાર છે, કોઈ રેકડી ધારકો રેકડી લઈને નીકળે છે, કે એ રીતે શ્રમિક વર્ગ છે એ આ ગાળામાં નીકળે છે, તો એણે શું ધ્યાન રાખવું? તો સૌથી પહેલાં તો આ ગાળામાં જો શક્ય હોય તો ન નીકળવું, અને નીકળવું પડે એમ હોય જ તો પછી માથા ઉપર ટોપી પહેરી લેવી, અથવા તો કોઈ રીતે કોઈ કપડું નાખી દેવું, અથવા ભીનો રૂમાલ નાખી દેવો, બાંધી દેવો. ટૂંકમાં સીધું આપણા વાળ ઉપર, આપણા માથા ઉપર સીધા સૂર્યના કિરણો પડે, કારણ કે આ 3-4 કલાકનો ગાળો છે એ મેક્સિમમ ટેમ્પરેચરનો ગાળો હોય છે. તો આ ગાળામાં સીધું શરીર ઉપર, અને ખાસ કરીને માથા ઉપર, આંખો ઉપર તાપ આવે, ગરમી આવે, લૂ આવે, તો એ શરીરમાં ડિહાઇડ્રેશન અથવા તો એ પ્રકારની કોઈ પણ જે ગરમીની સમસ્યા, લૂ લાગી જાવી, અથવા તો પેટમાં કંઈ સમસ્યા થવી, એકદમ વીટ આવવા માંડે, અથવા ડિહાઇડ્રેશન થઈ જાય, તો પછી ક્યાંક પાણી ખૂટી ગયું હોય એટલે શરીરમાં બીજા પ્રશ્નો થાય, ચક્કર આવવા માંડે વગેરે, માથું દુખવા માંડે. તો આ બધા લૂ લાગવાના અથવા તાપ લાગવાના, ગરમી લાગવાના લક્ષણો છે. તો એનાથી બચવા માટે એક તો સીધા તડકાના સંપર્કમાં આ ગાળામાં 11થી 3-1 વાગ્યા સુધીમાં ના આવવું પડે એમ હોય તો થોડું આટલું શરીરને પ્રોટેક્શન રાખવું. આ જ સૂચના આપણા પરિવાર માટે છે. આપણા બાળકો સ્કૂલે જતા હોય તો એને આપણે મૂકવા જતા હોય ખુલ્લા વાહનમાં, તો એને પણ આ રીતે માથા ઉપર ઢાંકીને અથવા તો ટોપી પહેરાવીને, કે ટૂંકમાં પ્રોટેક્શન રહે એ રીતે આપણે એને લઈ જવાના છે. પરિવારના સભ્યોને પણ, બહેનોને નીકળવાનું થતું હોય તો એણે પણ આ પ્રકારનું કોઈને કોઈ રીતે, બહેનો મોટે ભાગે ચૂંદડી બાંધી લેતા હોય છે, એટલે એ પોતાનું પ્રોટેક્શન કરી લેતા હોય છે. પછી આ દિવસોમાં એટલે આ સમયગાળામાં ખાસ કરીને 10 વાગ્યાથી લઈ અને 4-5 વાગ્યા સુધી જે 11થી 3નો ભારે ટેમ્પરેચરનો, હેવી ટેમ્પરેચરનો, મેક્સિમમ ટેમ્પરેચરનો સમયગાળો હોય છે, એના 1-2 કલાક પહેલાં ને 1-2 કલાક પછી પાણી સતત પીધા કરવું. એટલે એમ સમજીએ કે 10 વાગ્યાથી લઈ અને 4-5 વાગ્યા સુધીમાં સતત પાણી પીધા કરવું. હવે આ એને માટે આપણું જરૂર નથી કે આપણે ઘરમાં જોવા જોઈએ, આપણે ઓફિસમાં હોઈએ, આપણે આપણા વ્યવસાયના સ્થળે હોઈએ, તો પાણીની બોટલ તો સાથે રાખી શકીએ. શક્ય હોય ત્યાં સુધી માટલાનું ઠંડુ પાણી, નેચરલ કોલ્ડ વોટર, કૂલ વોટર, બને ત્યાં સુધી કુલરનું પાણી પીવાનો આગ્રહ ટાળીએ, ન રાખીએ. બને ત્યાં સુધી માટલાનું, બરફ વગરનું, અથવા તો કુલરમાં ન હોય એવું એટલે નેચરલ માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખીએ. સાથે શક્ય હોય તો લીંબુ શરબત, લીંબુ પાણી,
વરિયાળીનું શરબત કે એ રીતે દેશી શરબતો આપણે જે ઘરમાં બનતા હોય એ સાથે રાખી અને એ પીધા કરીએ. ચા કોફી આ ગાળામાં ન પીએ અથવા તો બહુ જ ઓછા પીએ, શક્ય હોય તો ન પીએ 10 વાગ્યાથી લઈને 4-5 વાગ્યા સુધીમાં. પછી કપડાં તો મોટે ભાગે સુતરાઉ જેવા કપડાં પહેરીએ, આછા કલરના, વ્હાઈટ હોય સફેદ તો સારામાં સારું, પણ કોઈ કારણસર આપણી પાસે ન હોય અથવા તો 1-2 જોડી જ હોય તો પછી તો સ્વાભાવિક છે કે અઠવાડિયું આખું તે નહીં પહેરી શકાય. તો આછા કલર, સુતરાઉ કપડાં, શક્ય હોય તો ખાદીના કપડાં 1-2 જોડી ખાદીની રાખીએ ઘરમાં. તો આ દિવસોમાં જ્યારે તડકાનું નીકળવાનું થાય અથવા તો નીકળવાનું ન થાય તો પણ ઘરમાં પણ ઓફિસમાં પણ આછા કલરના, ખાદીના, સુતરાઉ, કોટનના કપડાં પહેરીએ. બહુ પોલિસ્ટર જેવા, પ્લાસ્ટિક જેવા કપડાં ના પહેરીએ જેને કારણે બહુ ગરમી થાય, ગરમી શોષાય પણ નહીં. તો થોડું આપણું શરીરનું આ રીતે પ્રોટેક્શન રાખીએ. પાણી પીધા કરીએ, શરબત કે એવું કંઈક પીધા કરીએ, પણ બને ત્યાં સુધી દેશી, ઘર બનાવટનું. ખોરાક આપણે મોટે ભાગે તડકામાંથી સીધા આવીને જમવા બેસી જતા હોય તો એવું ના કરીએ, થોડોક રેસ્ટ લઈએ, હાથ પગ મોઢું ધોઈ નાખીએ. તડકામાંથી આવીએ ત્યારે ખાસ માથામાં પાણી નાખીએ, મોઢું ધોઈ નાખીએ. જોકે આ બધી ખબર જ હોય છે. પછી શક્ય હોય તો ગોળનું પાણી પીએ ઘરમાં આવીને, થોડીક વાર રેસ્ટ કરીએ, પછી જમવા બેસીએ. તો આ બધી નાની નાની ટિપ્સ છે, આમ પણ બહુ જરૂરી હોય છે. બીજું, ભોજનમાં પણ બહુ તીખો તળેલો એવો ખોરાક ન ખાઈએ, સુપાચ્ય ખોરાક ખાઈએ, કારણ કે બહુ તાપમાન જ્યારે હોય છે ત્યારે થોડીક ડાયજેશનની સિસ્ટમ આપણી નબળી પડતી હોય છે. તો બહુ તીખો તળેલો એકદમ હેવી ફૂડ જેને કહેવાય, બહુ ખાંડવાળું એવું ન ખાઈએ. એને બદલે સુપાચ્ય સાદું ભોજન સાંજે પણ ખાસ એ ધ્યાન રાખીએ, બપોરે પણ એ ધ્યાન રાખીએ. બહુ નાસ્તા ન કરીએ, બજારું પડીકા ન ખાઈએ. તો થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખીએ, થોડુંક કપડામાં ધ્યાન રાખીએ, થોડુંક બજારમાં નીકળવામાં એ સમયગાળાને સાચવી લઈએ. તો થોડુંક આપણે માટે, આપણા પરિવાર માટે આટલું ધ્યાન રાખવાનું છે. હવે આપણા આંગણાના અતિથિઓ જે આપણો પરિવાર જ છે. દાખલા તરીકે આપણે ત્યાં સવારમાં ચકલા બોલે છે, બુલબુલ આવે છે, તો હોલા, પોપટ, કાબર, કબૂતર બધું આવે છે. આપણે ત્યાં નાના નાના પક્ષીઓ કેટલા બધા સરસ સવારમાં આપણું પ્રભાતનું પોર સુધારી દે એવા સરસ કલરવ કરતા હોય, ગાતા હોય. તો એને માટે પણ કંઈક કરવું આપણી ફરજ છે. એ પોતાનું રક્ષણ પોતાની જાતે નહીં કરી શકે, તો એને માટે શક્ય હોય ત્યાં સુધી માળા મૂકીએ. આર્ટિફિશિયલ જે ઘોંસલા હોય છે, માળા, તો પૂઠાના માળા આવે છે, લાકડાના માળા આવે છે, માટીના માળા આવે છે. તો એ બધા માળા આપણને મળતા જ હોય છે. અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન, જેની ઓફિસ અક્ષર માર્ગ ઉપર છે, સ્વામિનારાયણ મંદિર, BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, મંદિરથી લગભગ 400 મીટર જેટલી દૂર, લગભગ અમીન માર્ગ ક્રોસ કરીને તમે સીધા આવો અક્ષર માર્ગ ઉપર, તો ત્યાં કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની ઓફિસ છે. ત્યાંથી આ પ્રકારના માળા એકદમ ટોકન કિંમતે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળતા હોય છે. તો એ માળા ઘરમાં લગાડી દઈએ, જેને કારણે ચકલા જેવા નાના નાના પક્ષીઓ જે આપણા આંગણાના અતિથિઓ છે તો એ ત્યાં આશરો લઈ શકે. એવી જ રીતે આ બધા પક્ષીઓ માટે પાણીના નાના નાના કુંડ જેને કહેવાય, રામપાતર આપણે કહીએ છીએ, તો એ માટીના મળતા હોય છે. તો એ પણ કરુણાની ઓફિસે મળી જાય છે. તો એ પણ આપણે લગાડીએ. દિવસમાં 2 વખત પાણી ભરવાનો આગ્રહ રાખીએ. એકવાર સવારમાં કુંડું સાફ કરીને, એકવાર બપોર પછી કુંડું સાફ કરીને, અને સતત ઠંડુ તાજું પાણી ભરીએ, ફ્રેશ વોટર, કુંડા સાફ કરીએ નિયમિત રીતે. એટલે પાણી માટે વ્યવસ્થા રાખીએ. એ જ રીતે બર્ડ ફીડર, ચણ માટે બર્ડ ફીડર પણ રેડીમેડ મળતા હોય છે, પણ એને કુંડામાં પણ આપણે ચણ મૂકી શકીએ. એક બાજુ કુંડું છે ચણનું હોય, એક બાજુમાં પાણીનું હોય, તો પક્ષીઓને ત્યાં જ દાણા પાણી મળી જાય. તો એની ચણની વ્યવસ્થા કરીએ, એના માળાની વ્યવસ્થા કરીએ, એના માટે પાણીની વ્યવસ્થા કરીએ. તો આ પ્રકારની વ્યવસ્થા એને માટે કરીએ. મોટા અબોલ જીવો આપણી શેરીમાંથી નીકળતા હોય, ગાય છે, નંદી મહારાજ છે, અન્ય પણ કોઈ મોટા અબોલ જીવો, તો એને માટે મોટી કુંડી આવે છે સિમેન્ટની. તો શક્ય હોય તો એ પણ લઈ જઈએ અને કુંડી ત્યાં મૂકીએ, અને મોટું અબોલ જીવ છે એ ત્યાં પાણી પી શકે. તો આ બધી પ્રેક્ટિસિસ એવી છે જેમાં ભારે તાપમાં, કારણ કે હજી 43 થી 44 ડિગ્રી આવતા દિવસોમાં, આવતા અઠવાડિયામાં થાય એવી આગાહી છે હવામાન વિભાગની. તો અને સ્વાભાવિક છે, એપ્રિલનો એન્ડ છે, મેની શરૂઆત, આ તો ગરમીના દિવસો હોય જ છે. તો તાપમાન હજી 2-3 ડિગ્રી વધવાનું છે. અત્યારે જ હીટ વેવની આગાહી છે. તો આપણને નુકસાન ના થાય,
આપણા પરિવારને નુકસાન ના થાય અને આપણો આ પરિવાર જે આંગણાના અતિથિઓ છે એને નુકસાન ના થાય એને માટે આટલી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. અને બહુ સિમ્પલ છે, આમાં કાંઈ બહુ કંઈ 25-50 હજાર રૂપિયાનો ખર્ચ નથી, 25-50 રૂપિયાનો જ ખર્ચ છે. તો આપણે આપણું રક્ષણ કરીએ, આપણા પરિવારનું રક્ષણ કરીએ અને આપણા આંગણાના અતિથિઓ એ જે આપણો પરિવાર છે અબોલ જીવોનો એનું પણ રક્ષણ કરીએ. સાથે સાથે ખિસકોલી માટે આપણે જે મકાઈનો ડોડો લગાડતા હોય છે, આજુબાજુમાં કોઈ વૃક્ષ હોય આપણા ઘર પાસે ના હોય તો વાવીએ, એ પણ બહુ જરૂરી છે અત્યારે વૃક્ષો વાવવા. કારણ કે આજે વૃક્ષો વાવશું તો 2-4-5 વર્ષે એ મોટા થશે, આપણા ઘર પાસેનું તાપમાન ઘટશે. ગામમાં 43 ડિગ્રી હશે તો આપણા ઘર પાસે 41 ડિગ્રી હશે. તો એ પણ એક મોટી ટિપ્સ છે વૃક્ષો વાવવાની. તો વૃક્ષો વાવીએ, ખિસકોલી માટે તેમાં મકાઈનો ડોડો લગાડીએ. તો એ જ રીતે આપણા બધા જે આંગણાના અતિથિઓ છે તેનું આ તાપમાનમાં, ભારે તાપમાં, જુદા જુદા એલર્ટમાં ધ્યાન રાખીએ અને આપણે બચીએ, એને પણ બચાવીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.